હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? આપણે જો હવે મજામાં જ રહેવાનું, કારણ કે હાથી હાકીને થઈ ગયા ફ્રી. અને હવે આપણે વરસાદ વરસે ત્યાં લગી કઈ કામ નથી. છે કામ? હું કઈ કામ નથી. હવે ફરવાનું. હું અને આજે આપણે જવાનું છે મેક પર. કોની ઘરે જવું? એટલે હવે કઈ કામ છે નહીં. વરસાદ થઈ જાય ને તો પાછા કામે વર્ગી ને તો કઈક આનંદમાં થોડોક વધારો થાય. આપણે અમૃત માસીન ઘરે. બીજા માસીન ઘરે નથી જવાનું. નથી જવાનું. શું કામ કે આ લાઈન લેવાની બધી. વજુ મામાને ઘરે જવાનું, પણ એ હજી અઠવાડિયા પછી. વજુ મામાને ઘરે જવાનું એમ. એટલે દેવાંશભાઈ આપણા મોજમાં છે, કારણ કે એને રજા હોય એટલે મોજ ડબલ થઈ જાય. કા કારણ કે રજા છે નહીં, પણ રજા રાખી છે. શું છે? રજા છે નહીં. રજા તો કેદી હોય? રવિવારે. કેદી? પણ તા પાછું આપણે રાજકોટ જવાનું થાય, એટલે એક બે દી એમાં રજા રહે. કે ને આપણે જ્યોતિર્લિંગ ગયા હતા, હાચો આવી જાય. કોને કીધું? મોબાઈલમાં જોયું. હાંજે હાસો થઈ ગયો. એ ખોટું હોય. હાસો થાય જ નહીં. સિંહ કોઈ દી હાસો થાય? ખોટો હોય ન થાય. એ ખોટું બોલતા હોય. એને પૈસા જોતા હોય એટલે. હા, હવે સમજો. ખોટા વિડિયો બનાવતા પૈસા શું કામ જોતા હોય? વાપરવા. ભૂખ લાગી. હા, જો આપણે નીકળી ગયા મેક પર જવા માટે, એટલે આપણે મેક પર જવાનું કાંઈ નક્કી નહોતું. અમારું એવું હોય કે અચાનક નક્કી થઈ જાય. એટલે આપણે જાય છીએ આપણા કામ માટે. સ્પેશિયલ આટો મારવાના છે. બા સ્પેશિયલ આટો મારવા જાય છે. એટલે આટો મારવા જાય છે અને કામ માટે જાય છે. હું ને દેવાનસિંહ પપ્પા અમે ગા દોવાન જોવા જાય છે. બાઈ બેનની આટો મારવા જાય છે. એટલે આપણે મેક પર જઈને તો માસીની કોઈ એમ ન કહી શકે કે તમે તો તમારા માટે આવ્યા છે, એટલે અમે બાને લઈ આવ્યા છે આટો મારવા. એટલે બેય કામ થઈ જાય એમ. એટલે આપણે જો હવે નીકળી ગયા ને આપણે જવાનું કાંઈ પર્યાન નહોતું. સવારે ઉઠીને જ પર્યાન કર્યું 6 વાગે. આપણે મુકેશભાઈ આયરે માસી આયરે બાઈએ વાત કરી. એટલે આમ વાત આવતી હતી કે ત્યાં ગા છે, પણ જવાનું નક્કી નહોતું. બાઈએ સવારે માસીને ફોન કરીને પૂછ્યો કે દોવામાં કેવી ની બધી બાઈએ વાત કરી લીધી. તો કીધું હાલો જવું હોય તો આજે જ જઈ આવી. પછી પાછા આપણે 2 દિવસ ઘરે નથી. 2 દિવસ આપણે રાજકોટ આવીશું. બહાર જવાનું છે. નકર પછી કીધું મંગળવારે વારો આવશે. તો દેવાનસિંહ બાબા કે હવે નવરાશી હાલો જાય. એટલે જે આપણે જાય છે ને ભાઈ ને મોજે મોજ નહીં. એમાં પાછા બા ભેગા છે એટલે વધુ મજા આવશે. પાછળ મસ્તી કરવાની. એટલે બહાર જ બહુ મજા આવે. દેવાંશ ને હે ને ના પાડે છે કે ગાડીમાં મજા નથી આવતી. એટલે એને સ્કૂલ આવશે ખીરસરા, આપણે એને મૂકતા જાવું ને પાછા આવશું ત્યારે તેડતા આવશું. એવું કરવું છે હે દેવાંશ? ખીરસરા નથી વહી ગયું, હજી આવશે. એને રસ્તો બધી ખબર હોય. રોહિત પાછો જાય છે એટલે એને ખબર જ હોય. અને એ કે આજ તો કે 12 ગામ જવું છે એટલે રજા પાડી છે. બાકી કે મને ખીરસરાય હવે તો ગમવા માંડ્યું છે કે ન્યા જવા મને કઈ વાંધો નથી. કે રજા રાખું નહીં એમ. કા અને કે બહાર જવું છે એટલે તમારે ભેગું આવું છે. મેક પર પહોંચી ગયા. એટલે મેક પરના પાદરમાં છે એટલે આપણે અહીંના મોલ જોઈશી. આપણા કરતા વરસાદ અહીંયા પાછળ છે અને મોલ હાવ નાના નાના છે. એટલે આગળ પાટીએથી આપણે એક બેનને બેહાડ્યા ગાડીમાં. એને આગળ જવું હતું એટલે તો એને પપ્પા કે અહીંયા તો વરસાદ વાહે, મોલ હાવ નાના છે. તો કે ભાઈ વરસાદ નહીં થાય તો હું કરશું? ત્યારે તો આમાં આપણી પાસે કઈ એનો જવાબ ન હોય. આપણે શું બોલવું એમ. હા, કે
થાય ઉપાધિ થાય ને આપણે ખેડૂત છે, આપણે ઈ જ પોઝિશનમાં છે, પણ તોય આપણે હરિયાળી દી કે કાંઈ નહીં વાંધો આવે થઈ જાય, વરસાદ તો થાય જ ને. પણ ઈ પ્રશ્ન હું કરશું એમ કે ને ત્યારે તો આમ ઉપાધિ તો અંદરથી આપણે થાય એમ. અને ખરેખર ઈ હકીકત છે કે હજી બરોબર વરસાદ થયો નથી અને આ એરિયામાં એટલો બધો વરસાદ નથી, એટલે હું કરશું નો પ્રશ્ન છે. પણ આપણે એક જ કરી શકી કે ભગવાનને પ્રાર્થના કે વરસાદ સારો થાય બધે એમ. આમ જો આપણે અત્યારે આવી ગયા મેટ પર, એમ તો આવી તો આપણે સવારે લગભગ 11:30 આવી ગયા હતા અને અત્યારે વાગી ગયા છે 3:30. અને મેટ પર ગામ આપણા આમ તો બધી વસ્તી છે પણ નાનું એવું ગામ છે અને આપણા રાજગોર બ્રાહ્મણના ખોયડા છે અને બહુ મજાનું ગામ છે, મજા આવે એવું. એટલે જ આપણે અહીં આટો મારવા આવ્યા છીએ માસાની ઘરે, કે માસીની હમણાં આપણી ઘરે આવ્યા હતા એટલે આપણે કીધું ઢાલ ઉભરે માસીની આખું ઘર નતા આવ્યા, આપણે આખું ઘર આવ્યા છે. માસા બધા બેઠા છે અને આપણે ખેડૂ છે એટલે વાડીએ ચક્કર મારવા જાવ. હમણાં માસાના મોલ પાણી જોઈ આવી. થોડુંક એક દુઃખની વાત છે કે વરસાદ ઓછા છે આ બાજુ, એટલે ઈ જરીક તકલીફ વાળું છે કામાસા. કારણ કે આપણે વરસાદ સારા છે ને આ બાજુ થોડાક વરસાદ ઓછા છે. વરસાદ નથી હોય, પાણી નથી. મુકેશભાઈ હાથે આવી ગયા. પણ ખેડૂને તો શું હોય, વરસાદ માથે વરસાદ હોય ને તો જ ઉમંગ હોય, નકર જોઈએ એવો ઉમંગ હોય નહીં ખરેખર. પછી આપણે તો ઉમંગ રાખી ખાલી. આપણે તો મોલ દેખીએ તો જ ઉમંગ આવે, નકર ક્યાંથી આવે? આ મેકપરમાં મોલની રોનક હાવ નથી. આમ જો કેવી મગફળી વરસાદ નથી ને અને વરસાદે નથી ને મગફળીને ઉગાવાય આવા પારવા, ઈ તો બધાય પ્રશ્નો છે. વરસાદ ઓછો બધે દેખાતાય નથી હજી મોલ. આ ખેતરો જો ખાલી રાપલેલા પડ્યા, પાછું ઉઈકી ન હોય. ઉઈકી ન હોય. પછી હવે આમાં વરસાદ થયો નથી, ખેડૂ કયો રસ્તો લે ઈ ખેડૂ નક્કી ન કરી શકે. એમાં પછી દઈશ જ ન પડે, એમાં હું નિર્ણય લેવો નહીં. એટલે આ ખેડૂને તો વરો ફેલ. હા એ 30 વીઘાનું ખેતર. હા એ પડ્યું છે રોડ ને કાઢે. શું કરે બિચારા બાઈને હું વાવું એને ન ખબર હોય. હું વાવું એને ન ખબર હોય, આપણે શું નક્કી કરી ઈ નક્કી ના કરી શકતા હોય. એટલે આ પછી નક્કી ન થાય ને વરસાદ નથી ન કરે બરબારો વાવી દે. ત્યાં જાય ત્યાં વરસાદનો જ પ્રશ્ન છે. હવે તો ભગવાન મહેરબાની કરે તો ભરહરા થાય. ત્યારે ટાઈમ 4:30 થઈ ગયા. હું ને દેવાંશ 3 વાગ્યાના અમે કીધું હાલો નીકળી જવું છે. પણ દેવાંશી પપ્પાને એના માસીની ઘરેથી આવવાનું મન થાય નહીં. ઘડી 1 કલાક રોકાઈ જાય. એટલે અમારો દેવાંશ કે મમ્મી આપણે માં દીકરો હાલવા માંડી, ઈ બા ભલે રોકાય. અમારા દેવાંશી એવું નક્કી કરી લીધું હતું કે આપણે માં દીકરો હાલીને વયા જાય એમ. કા દેવાંશ ઈ તો મન કે આપણે આયલા જાવું કે લઈ એ પૈસા ઢુકડો હોય છે. કા દેવાંશ હાલી ગયા હતા આપણે. હા રસ્તો ખબર જ છે અમને, ભૂલી નહીં કઈ રસ્તો. આયરા તો ઈની રસ્તે જ જવાનું. કા યાદ રાખો કા આપણે જામજોત તો ધીરોદાની થતા આવ્યા એટલે આવ્યા ત્યારે હવે સીધું ઘરે જ જવાનું છે. ત્યાં જવું છે અને આપણે ભાઈને પેલા આપણે બહાર જઈને આવવું હોય ને પછી ત્યાં જઈને કંટાળો આવે. ઘરે કયા જવું કે રોકાવા દે નહીં આપણે નિરાતે. બપોર હું તોય નથી વ્યાતા મેક પર ગા જોવા, ગાય જોવાઈ ગઈ અને આપણે માસીજી ની આટોય મરાઈ ગયો. એટલે માસીજી તો એક આવ્યા તો અમે તો આખું ઘર જઈએ. એટલે કીધું હવે ઢાલ રહી નહીં એમ. હવે કીધું તમારે પાછું આવવાનું રહ્યું આખા ઘરને. એટલે આપણે આવીને સીધા વાડી આવી ગયા. વાડી આવીને આપણે ગા દૂધ કરે છે કેટલું તો કે નાનજી બાપાને ચા થાય ને એટલું. એટલે નાનજી બાપા હાટું આપણે ગા દોવા આવી છીએ અહીંયા. અને હવે એનોય કાંઈ વાક નથી, ઘણોય ત્યાં વ્યાણી છે અત્યારે. એને 6મો મહિનો હાલે છે. આપણે જે ઓલી લઈ આવ્યા હતા પરથી એને, અને આપણી ગોમતીને 7મો મહિનો હાલે છે. એટલે આપણે બહુ લાંબો ટાઈમ દૂજાણા વગર રહેવું નહીં, પણ તોય આપણે ગા લેવી છે. પણ જોતા જોતા આમાં આપણે કંઈ અનુકૂળ આવ્યું નહીં. અને આમાં એવું છે કે અનુકૂળ આવે તો થાય ને એ પાછું તમારે લેણું હોય તો થાય. બાકી ન્યા હોજવું હોય
અને તમે અહીંયા દોઈને આવો તોય તમારે ખીલે ન દેવા દે. તો લેણા દેણીની વાત છે પશુમાં, તો એવું હોય. આપણે તો ઘણો અનુભવ થઈ ગયો છે. હું નિરીક્ષણ કરું છું, આપણે જો ગાય જોવા ગયા હતા ને, એકબીજાનું લેણું ન હોય એટલે આપણે જો કે દોય જ નથી, એમનેમ જ આવતા રહ્યા ખાલી જોઈને જ. પણ અનુકૂળ આવશે તો લેવું, નકર થયું બીજી ગમે ત્યાં. પણ આપણે ત્યાંના મોલ જોયા ને તો આપણે જીવ બરે, કારણ કે આપણે અંતે છે તો માણસ, અને માણસને વેદના થાય, ગમે દુઃખ થાય. એટલે આપણે એના મોલ જોયા, બધું જોયું ને તો આપણે એમ થયું કે બહુ પરિસ્થિતિ ભયંકર છે. અને આપણે એનાથી ઘણી એમ 100 ગણી સારી કહેવાય, કારણ કે આપણે અહીં જોઈને તો માંડવીયું એવી, મરચું, કપા, મગ, કોઈ વસ્તુ નબળી નહીં. ખાલી ખડ જોઈને તો ખડ પાસે ઊભીને આનંદ આવે એવું વાતાવરણ છે. પાછું થોડુંક આપણી પાસે પાણી છે અત્યારે, એટલે કદાચ 1-2 પાણ પાવો પાણી પી જાય એમ છે. અને આપણે તો વરસાદ એટલો હતો કે હજી પાણ પાવાની જરૂર નથી. હજી આપણે 5-6 દી કાંઈ એવી બધી જરૂરિયાત ઊભી ન થાય. અને બને ત્યાં લગી પવાય નહીં, કારણ કે મગફળી કે કોઈ પણ મોલ, કપાસ કે એનું સેટિંગ આ ફેરવું કરે, પાણી ગોતે, અને એને એ પરિસ્થિતિમાં જીવવાનું હોય, સંઘર્ષ કરે. જો અત્યારે આપણે પરબારું વાયુનું પાણી આપી દઈને તો એ પરબારું વૈધ્યા સડી જાય, અને 5 દી પછી એને પાછી પાણીની જરૂર પડે. પછી ન હોય ને તો અમુકની અઘરી વસ્તુ થાય, કારણ કે એક ફરે આપણી પાસે કરોડો રૂપિયા થઈ જાય, અને પછી આપણી પાસે હાવ ન હોય ને તો તકલીફ પડે. એટલે ઓછા પૈસે જીવતા હોય ને એમને રહીએ તો એમાં આપણે જીવવાની ખબર હોય કે એટલા પૈસામાં જ આપણે જીવવાનું છે. કરકસર કરે, એટલે એમ મોલય કરકસર કરે, એને જેટલી જરૂરિયાત હોય ને એટલું જ વાપરે, બાકી મન પડી જાય નહીં ક્રિયા જે હોય ને બધી. એટલે જરૂર હોય ને તો એકાદું પાણ પીએમ હોય ને તો મગફળી કપાસને પવાય નહીં. એને એની પરિસ્થિતિ પ્રમાણે જીવતા શીખવાડે, અને એની પરિસ્થિતિ પ્રમાણે જીવતા શીખી જાય. 2-3 પાણ પીએમ હોય ને તો વાંધો ને, બાકી 1 પાણ હાટું કોઈ દી મગને કે માનવીને કપાસને પવાય નહીં. વરસાદની રાહ જોવાય, પણ આપણે હજી કાંઈ જરૂર નથી, વરસાદ આવી જાય. અને આપણે તો 2 પાણ પાવાય, 3 પાણ તો પીએમ છે, પરિસ્થિતિ એવી આપણે થઈ ગઈ એટલે વાંધો નથી. અને આપણે બહાર ગયા હોય ને તો આપણો ભાગ્ય સુરેશ છે, એને આપણે કીધેલું હોય ન કહીને તોય એને કામની ખબર પડે. દઈશવાળો માણસ જો આજ આપણે શાકભાજી કાલે હાથે હાકી નાખ્યું હતું, એટલે એમાં ઓલા પડામાં નળિયું છે આપણી પાથરેલી, આમાંય ભેગી શાકભાજીમાં નળી પાથરી દીધી છે. હાથી તો હું જ કાલે હાકી ગયો હતો, એટલે હાથીની કંઈ પ્રશ્ન નહોતો, પણ નળિયું પાથરાઈ ગઈ, નીંદાઈ ગયો. એટલે હવે જે કાંઈ બેસી વાં લગી આપણે ગુવારને ભીંડો છે, અને ટમેટીની આખી હાર છે, આગળ રીંગણી છે, અને આ જે 3-4 આયરું વાહે હવે રહી છે ને એમાં પાછું આપણે નવું શાકભાજી સોંપશું, પાછું ગુવાર ને ભીંડો ને આગળ પાછળ થઈ જાય એમ. અને હવે એમાં ખડે ન થાય, ટપકમાં વવાઈ જાય. હા, પછી એમાં બહુ પ્રશ્ન નહીં. અને આપણા નાનજી બાપા તો ગાયોની સેવામાં હતા જ, નીણ વાટવી, હુકેલી નીણ નાખવી, પાવું. પણ એમાં એક જણાનો વધારો થયો, જે આપણે સુરેશ આવ્યો ને એ શોખીન માણસ છે, એને ગાયું પાસે છે ને નવરો જરી કઈ થાય ને કામમાંથી, એટલે એ બરાબર ગાયું પાસે નીણ વાઢવી ને હુકેલી નાખવી, ધુવાણી કરવી, એમાં જોઈ નાનજી બાપાને હથવારો કરાવે. એટલે જ આપણે ગાય લેવાનું મન થયું, એનું જ કારણ છે કે આપણે જેને ભાગ્યું દીધું ને એને શોખ છે ગાયું હાસવાનો. તો ગાયું હાસવાનો શોખ હોય તો આપણે ગાય લઈ લઈ તો ઈ દૂધ ને છાશ ને ખાય. જો અત્યારે જો ધુવાણી મીંડો કરવા, અને આપણી ગાયું ને અખંડ લીમડાની ધોવાડી ચાલુ હોય, નાનજી બાપાની ભાઈ બંધ નો થવાની, બાકી નો બેહવી જોઈ. એટલે શોખની વસ્તુ છે, એને શોખ છે સુરેશ નહીં કે આપણે અહીં વાડીએ હોય ને તો કઈક કઈક કરી એમ. આપણે હોય કે ન હોય, પણ આપણી ગાયું દુખી ન હોય. હા,